presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ડિસેમ્બરની શરૂઆત થાય અને ઠંડીની શરૂઆત થાય એટલે તરત જ માળિયા પરના ધાબળા નીચે ઉતરે, જૂના સ્વેટરને તડકો લાગે અને જે તડકો ઉનાળામાં કડવો પણ શિયાળામાં થોડો મીઠો લાગે. અને સૌથી વધારે જો વાત કરીએ તો ઘરના દરેક ડબ્બામાં ગોળની ચીક્કી તૈયાર થાય. પછી એ તલ હોય કે પછી ડ્રાય ફ્રૂટ હોય કે પછી સિંગ હોય, એની ચીક્કી તૈયાર થાય. ખજૂર પાક, અડદિયા, એના ડબ્બા ભરાય અને સૌરાષ્ટ્રની સવાર ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, ગરમા ગરમ ગાંઠિયાથી થાય. અને એ જ ગરમા ગરમ ગાંઠિયા ઠંડીમાં થોડા વધારે ગમે. બસ તો આજની રેસીપી પણ ઠંડી સાથે બંને રેસીપી ખવાતી હોય એવી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પૂજાબેન કટારિયા, કે જે સૌથી પહેલા બનાવશે ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને ત્યાર પછી બનાવી રહ્યા છે ઓળો અને રોટલો. તો કરીએ આજના શોની શરૂઆત. પૂજાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે ખાસ શિયાળુ વાનગી બનાવવાના છો, પણ એ પહેલાં તમારી વાત, તમે ક્યાંથી આવો છો એ ખાસ આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. ઓકે, હું પૂજા કટારિયા સૌરાષ્ટ્ર અને જામનગર શહેરમાંથી આવેલી છું. અને જામનગર લોકોની અને ખાસ સૌરાષ્ટ્રમાં બધા લોકોની સવાર વણેલા ગાંઠિયાથી થતી હોય છે. તો આજે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું. ઓકે, અને બીજી રેસીપી તમે જે બનાવવાના છો એ ખાસ શિયાળુ વાનગી છે, તો એના વિશે પણ વાત કરો. એ શિયાળુ વાનગી છે અને આપણને શિયાળામાં હરકના ઘરે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો, જે બહુ જ પ્રખ્યાત છે, તે આપણે બનાવીશું. ઓકે, વાહ. વણેલા ગાંઠિયા એટલે સૌરાષ્ટ્રની સવાર દરેક સિઝનમાં પડતી હોય છે. અને કોઈ પણ જગ્યા પર, કોઈ પણ સૌરાષ્ટ્રના શહેરમાં જઈએ ત્યાં એક કે બે ગાંઠિયાવાળા તો એવા ફિક્સ હોય કે જેમના ગાંઠિયા દરેક શહેરના, મતલબ શહેરના દરેક ઘરમાં પહોંચતા હોય છે. બધાના તો ઘરમાં. જામનગરના હું તમને પૂછું કે સૌથી વધારે વખણાતા વણેલા ગાંઠિયા ક્યાંના સારા હોય છે? અમારે ત્યાં સૌથી વધારે વણેલા ગાંઠિયા વિનુભાઈના ગાંઠિયા વખણાય છે. અને ત્યાર પછી લક્ષ્મીની એક મોટી શોપ છે, એના બી વખણાય છે. અરે વાહ. અને આમ તો ખાસ કરીને હરેક ગલીમાં ગાંઠિયા વણેલા મળી જ શકે તમને. હા, બરાબર, સાચી વાત છે. તો કરીએ આજની શરૂઆત વણેલા ગાંઠિયાથી. ચોક્કસ, ચાલો આપણે શરૂ કરીએ. આપણે વણેલા ગાંઠિયા માટે સામગ્રી જોઈએ તો ખાસ જરૂર હોતી નથી. ચણાનો લોટ, પછી મરચાં તળેલા, અને મીઠા સોડા, હિંગ, મીઠું, અજમા અને મરી પાવડર. ઓકે, તો કરીએ શરૂઆત. ચોક્કસ, ચાલો આપણે સૌપ્રથમ ગાંઠિયાનો લોટ બાંધશું. ઓકે, સૌપ્રથમ આપણે ચણાનો લોટ એક બાઉલ લેશું. ચણાનો લોટ આપણે જે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ, એટલે કે બેસન જે લઈએ છીએ, એ પૂજાબેન ખાસ આપણે અહીંયા ફોર્ચ્યુનનું બેસન આપણે ઉપયોગમાં લઈએ છીએ, કે જે પ્યોર ચના દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ મળે છે. અમે બી ઘરે આ યુઝ કરીએ છીએ. હા, હવે એમાં આપણે નાખશું થોડું મીઠું, 1 ટેબલ સ્પૂન. પછી આપણે મરી પાવડર, અને ખાસ કરીને અજમા, જે આપણે હાથેથી મસળીને નાખીએ તો એનો ટેસ્ટ વધારે આવે. અને એમાં આપણે મીઠા સોડા નાખશું, જે ખાવાના સોડા તરીકે પણ ઓળખાય છે. એનું પ્રમાણ કેટલું રાખશું આપણે? એનું એક ચોથાઈ ચમચી જેટલું જ રાખશું, કારણ કે એ ખાસ તો ફૂલાવા માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને હવે આપણે થોડું તેલનું મોણ નાખીશું.
હવે આપણે એમાં પાણી થોડું થોડું નાખશું, જેથી ચણાના લોટમાં છે ને પાણી વધારે પડી ન જાય તો લોટ ઢીલો થઈ જાય. અને આમાં ખાસ છે ને લોટ આપણે થોડોક કઠણ રાખવાનો હોય, જેથી વણેલો ગાંઠિયો સરસ થાય અને એમાં જારી પડે. એટલે સેવનો જે આપણે લોટ બાંધતા હોઈએ એ પ્રકારનો થોડો ચીકણો આપણે નથી બાંધતા અહીંયા? ના, એનાથી થોડોક કડક બાંધવાનો, જેથી ગાંઠિયો સરસ વણાય. અને પાણી થોડું થોડું ઉમેરતા જવાનું. ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ આપણે જે લઈએ છીએ એ અહીંયા ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી લાઇટ છે પૂજાબેન, અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે. 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને હવે લગભગ દરેક ઘરમાં આપણે જોઈએ છીએ કે ફોર્ચ્યુનનું ઓઇલ હોય છે, તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ. હા, અમે પણ ઘરે આ જ યુઝ કરીએ છીએ, કારણ કે એમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે અને સેહત માટે બહુ સારું હોય છે, એટલા માટે. અને હવે આપણે આને તેલને લાઇટ ગરમ કરવાનું, બહુ ગરમ નહીં કરવાનું. જો બહુ ગરમ થઈ જાય તો ગાંઠિયા ઉપરથી આકડા થઈ જાય અને અંદર કાચા રહીએ, એટલા માટે. હવે આપણે ગાંઠિયા માટે લોટ મસળશું. તો ગાંઠિયાનો લોટ છે ને એ આપણે થોડોક હાર્ડ રાખવાનો, જેથી કરીને એ ગાંઠિયો છે ને એ અંદરથી પોચો બને અને ફૂલે. અને મેઇન તો આમાં ધ્યાન એ રાખવાનું છે કે ગાંઠિયો આપણે લાકડાના પાટ ઉપર જ વણાય, કારણ કે એમાંથી તમે જે તેલને હોય ને એ લોકો શોષી લે. અને જો બીજું કંઈ તમે પ્લાસ્ટિક છે કે કોઈ બી વાપરો ને તો એ એમાં તેલ શોષે નહીં અને ગાંઠિયો આપણો ચીકણો બને. હવે મેઇન તો આપણે ગાંઠિયા વણવાનું જ જોવાનું છે કે તમારી હથેળી છે ને એ આ સ્ટાઇલથી રાખવાની, જેથી કરીને તમારો ગાંઠિયો આમ શેપ પડે. ધારાબેન, મને કાંઈ પ્લેટ આપશો? નીચે પ્લેટની અહીંયા પૂજાબેન જરૂર નહીં પડે, કારણ કે આપણે જે સ્લેબ યુઝ કરીએ છીએ એ વર્મોરાની સ્લેબ છે, એટલે એન્ટીબેક્ટેરિયલ છે. એના ઉપર કોઈ પણ ફૂડ આપણે એમને રાખી શકીએ છીએ, અને સાથે સ્ક્રેચ પ્રૂફ પણ છે. એટલે અહીંયા કંઈ કટિંગ કર્યું હોય તો પણ સ્ક્રેચીસ સ્લેબ પર નહીં પડે. IST ટેકનોલોજીથી બનેલી આ વર્મોરાની સ્લેબ છે. વાહ, સરસ! તો અમે ભાઈ આ જ યુઝ કરાવશું. હા, આવી રીતના ગાંઠિયાનો વણાક લેવાનો. ગાંઠિયાનો જે લોટ હોય ને એ આપણે આમ હથેળીમાં રાખવાનો અને આવી રીતના એને શેપથી વણવાનો, એટલે ગાંઠિયો એક જ સરખો વણાય. હવે ધારાબેન, આપણે તેલ જોઈ લઈએ. હા, તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે. આમાં મીડિયમ રાખવાનું હોય છે. હવે આપણે એમાં ગાંઠિયા નાખીશું. આમાં ગેસની આંચ ધીમી રાખવાની, જેથી કરીને ગાંઠિયો કડક ન થઈ જાય. આપણે એમને વચ્ચે જો ફેરવવું હોય ને તો ચમચીથી ફેરવવાના, જેથી ભાંગી ન જાય ગાંઠિયો. જો હવે ધારાબેન, આપણા ગાંઠિયા એની જાતે જ ઉપર આવે છે, એટલે સમજી જવાનું કે અડધા પાકી ગયા છે. બરાબર. અને હવે આપણે એને સાઈડ ચેન્જ કરશું. હવે આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે, તે પ્લેટમાં આપણે સર્વ કરશું. ખૂબ જ સરસ અને મીઠી સુગંધ, અને આ ગાંઠિયાની સુગંધ મને સીધી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડે છે, કે જ્યાં ગલીના કોઈ એક ખૂણામાં કોઈ એક તાવડો લાગતો હોય અને એક નાનકડી રેકડીમાં બહુ જ બધા ગાંઠિયા બનતા હોય ને એની સુગંધ લગભગ ત્યાં બાજુમાં ઊભા હોય એમને તો આવે જ, પણ સાથે જે બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર ઉપર જે રહેતા હોય એમને પણ આવે. એ સુગંધ ત્યાં સુધી મને પહોંચાડી છે અત્યારે. અને આમાં ખાસ આપણે મસાલો, ગરમ ગાંઠિયા જ્યારે ઉતરે ને એટલે તરત જ હિંગ પાવડર અને મરી પાવડર છાંટવાનો, જેથી કરીને તરત જ ચોંટી જાય. બરાબર. ઓકે, તો ગાંઠિયા આપણા બનીને તૈયાર. આપણા ગાંઠિયા બનીને રેડી. અને ગાંઠિયાની સાથે આપણે ખાસ તો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં આને મરચાં તળેલા ખવાય છે, જી, જે ગાંઠિયાનો ટેસ્ટ અનેરો આપે છે.
અને ગાંઠિયા રે મરચાં હોય એટલે આપણી મસ્ત સવાર પડે. જી. ગાંઠિયા હોય એટલે સાથે સંભારો પણ હોય અને સૌરાષ્ટ્રમાં વધારે મીઠો અને તીખો સંભારો હોય. પછી આગળ જઈએ તો ત્યાં ચટણી, રાજકોટમાં વધારે ચટણી ખાટી મીઠી ખવાતી હોય છે અને ત્યાંથી આગળ કઢી આપે છે. કઢી આપે છે. જી. આપણા મરચાં તૈયાર છે તળેલા. એની ઉપર આપણે હિંગ અને મરી પાવડર ને ટેસ્ટ પ્રમાણે ધાણા જીરું પણ નાખી શકીએ છીએ. ઓકે. આપણે હિંગ નાખીએ છીએ પહેલાં. હિંગ જે અહીંયા આપણે ખાસ ઉમેરીએ છીએ એ હું તમને કહું કે એ વસંત મસાલાની બનેલી છે અને થોડી અમથી એવી ચપટી હિંગ હોય અને જ્યારે એનો વઘાર થાય ત્યારે એની ગુડ અરોમા આખા રસોડામાં અને સાથે જે પણ બનાવ્યું હોય એમાં ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. મને લાગ્યું છે એવું કે હિંગ જરાક હાથમાં લીધી તો એકદમ સુગંધ આવે છે. જી બિલકુલ. હવે આપણા ગાંઠિયા અને મરચાં રેડી છે અને એને આપણે લીલી ચટણી અને સંભારા સાથે પીરસીશું. ઓકે. વણેલા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બેસન, 1 ટીસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન પાપડી ખારો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો આપણા વણેલા ગાંઠિયા તૈયાર છે. એને ચટણી, સંભારા અને મરચાં સાથે ધારાબેન આપણે ટેસ્ટ કરશું. જી બિલકુલ. સો ગરમા ગરમ વણેલા ગાંઠિયા બનીને તો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ઠંડીમાં ખવાતો ખાસ ઓળો અને રોટલો બનાવીશું, પણ એક નાનકડા બ્રેક બાદ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે પૂજાબેન કટારિયા કે જેણે સૌથી પહેલાં વણેલા ગાંઠિયા કઈ રીતે બનાવવા એ આપણને શીખવ્યું અને હવે શીખવી રહ્યા છે ઓળો અને રોટલો. પૂજાબેન, આપણે ઓળો અને રોટલો બનાવીએ છીએ અને સાથે એને કઈ રીતે બનાવશું એ આપણી વાત થોડી તમે વ્યુઅર્સ સાથે કરો. ઓકે. સૌ પ્રથમ આપણે રીંગણા લેશું અને રીંગણા છે ને હંમેશા મોટી સાઈઝના લેવાના, જેથી શેકાય ને તો એ રીંગણા આપણે નાના થઈ જાય. એટલા માટે જો નાના રીંગણા તમે લ્યો ને તો એ શેકવામાં તમને ન ફાવે. અને રીંગણામાં ખાસ આપણે આમ કરી અને ચપ્પુથી કટ કરવાનું અંદર, જેથી અંદર વરાળ પહોંચે અને રીંગણા જલ્દી શેકાઈ જાય. એટલા માટે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમારે અહીંયા રીંગણાનો ઓરો ખાસ ખવાય છે, જે બાફીને અને શેકીને બે રીતના કરી શકીએ છીએ. આજે આપણે ગેસ ઉપર જારી રાખીને અને શેકીશું. ઓરામાં સૌપ્રથમ આપણે ઊભો રાખવાનું રીંગણું, જેથી કરીને અંદર સીધી વરાળ પહોંચી જાય. બરાબર. તો ધારાબેન, આપણો હવે આ રીંગણાનો ઓળો શેકાઈ જવા આવ્યો છે અને એને શેકવાને તમારે ચેક કરવો હોય ને તો ખાસ ચાકુની અણીથી અંદર પ્રેસ કરવાનો, એટલે તમને ખબર પડે કે આખો ઓરો શેકાઈ ગયો છે. ઓકે, બરાબર. આપણે ગેસની ફ્લેમ બંધ કરશું. અને આમને ચપ્પુની મદદથી આપણે એની છાલ ઉતારશું. હવે ધારાબેન, આપણે આના રીંગણાને ઓરાની છાલ નીકળી ગઈ છે, એટલે આપણે ચાકુની મદદથી આમ એના પીસીસ કરીશું. ઓકે. સો બરાબર એને મેશ કરીને નથી કરવાનું, છૂંદવાનો નથી. હા, છૂંદીએ તો આનો ટેસ્ટ ન આવે, કારણ કે એનું પાણી અને એ બધું એક થઈ જાય. એટલે આ ઓરો બનાવવા માટે થોડી થોડી નાની નાની વસ્તુ તમે ધ્યાનમાં રાખો ને તો એકદમ કાઠિયાવાડી ટેસ્ટનો ઓરો આપણને મળે છે. બિલકુલ. ઓકે.
હવે ધારાબેન આપણે ઓરો છુંદાઈ ગયો છે અને આપણે એને વઘાર માટે પહેલાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. ઓકે. તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ ફોર્ચ્યુન છે. એ તો આ જોઈને જ ખ્યાલ આવી ગયો કે એકદમ ફેટ વગરનું છે આ તેલ, જે હેલ્થ માટે બહુ સારું છે. તો ધારાબેન આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. તો ઓરો વઘારવા માટે સૌપ્રથમ આપણે તેલમાં હિંગ નાખીશું. અચ્છા, અહીંયા આપણે રાઈ કે જીરુંનો ઉપયોગ નથી કરતા. ઓરામાં રાઈ અને જીરુંનો ઉપયોગ ન કરાય. એમાં ખાસ હિંગ જ નાખવાની. અને હિંગ નાખ્યા બાદ આપણે સમારેલા ટમેટા નાખીશું. ઓકે. અને ખાસ કરીને લીલી ડુંગળી નાખીશું, કારણ કે શિયાળામાં ખાસ લીલી ડુંગળીનો અને ઓરામાં એનો ટેસ્ટ આગળ પડતો આવે છે. એટલા માટે લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવાનો. ઓકે. હવે આપણે આ ડુંગળીને અને ટમેટાને થોડા ચડવા દઈશું. બરાબર. તો ધારાબેન હવે આપણો ડુંગળી ટમેટાને જે ચડાવવાના હતા એ 5 મિનિટમાં પાકી ગયા છે. હવે આપણે એમાં શેકેલો ઓરો નાખીશું. ઓકે. બરાબર. શેકેલો ઓળો આમ પણ થોડો મીઠો લાગતો હોય છે. જો એ બફાઈ જાય તો પછી પાણી મૂકી દેતું હોય છે. બાફેલો ઓરો છે ને કુકરમાં આપણે બાફીએ ને એ એટલો મીઠાશ ના આવે. જ્યારે ગેસની ફ્લેમ ઉપર આપણને શેકેલો હોય ને એમાં એની નેચરલ મીઠાશ જળવાઈ રહે. બરાબર. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. ઓકે. સ્વાદ અનુસાર મીઠું. બરાબર. અને મરચાં પાવડર એડ કરીશું. મરચું પાવડર પણ અહીંયા જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ વસંતનું છે અને આ થોડું સ્પેશિયલ મરચું છે કે જે આંધ્રપ્રદેશના બનેલા ગુંટૂરનું મરચું છે. એટલે આમાં તીખાશ પણ એટલી સરસ મળે છે આપણને, જેવો ટેસ્ટ આપણને જોઈએ એ પ્રકારનો, અને એમાં જે કલર આવવો જોઈએ એ પણ મળે છે. જનરલી આપણે 2 મરચાંને મિક્સ કરીને આપણા ઘરના મસાલિયાના ડબ્બામાં રાખતા હોઈએ છીએ, પણ જો આ મરચાંનો ઉપયોગ કરીશું આપણે તો 2 અલગ અલગ મરચાં આપણે લેવાની જરૂર નહીં પડે. હા, એ તો મને દેખાઈ આવે છે, કારણ કે થોડુંક મરચું નાખ્યું તો આનો કલર એકદમ સરસ જળવાઈ ગયો આમાં. બરાબર. એટલે અને અહીંયા આપણે બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરતા. હળદર છે કે ધાણા જીરું છે? ઓકે. કાઠિયાવાડમાં ખાસ ઓરા રોટલામાં હળદરનો ઉપયોગ ન થાય. હા. મીઠું અને મરચું અને વઘારમાં હિંગ એટલી જ વસ્તુ પડે. તો બનાવવું ખૂબ ઇઝી પણ કહી શકાય આપણે. ઓકે. આપણે મસાલા નાખી અને ઉપર નીચે હલાવતા રહેવાનું, જેથી કરીને તરત મસાલો બધામાં ભળી જાય. કારણ કે પહેલેથી જ ડુંગળી ટમેટા અને રીંગણાનો ઓરો તો આપણે ચડેલો અને પાકેલો જ છે. ખાલી મસાલા ભરવા માટે થઈને જ આપણે આને હલાવવાનું. ઓકે. હવે તમે જોઈ શકો છો ધારાબેન કે આપણો આ રીંગણાનો ઓરો તૈયાર છે. યસ. હવે આપણે આને 5 મિનિટ ધીમા આંચે થવા દેશું અને ઢાંકી રાખીશું, અને બાજુમાં આપણે રોટલો બનાવીશું. અરે વાહ. હવે આપણે બાજરાનો રોટલો બનાવશું. તેમાં સૌપ્રથમ આપણે બાજરાનો લોટ લેવાનો થોડો. ઓકે. અને એમાં ધીમે ધીમે પાણી નાખી અને રોટલાનો લોટ બાંધવાનો. બરાબર. સો આમાં આપણે એક સાથે બધા રોટલાનો લોટ નથી બાંધતા. ના, અલગ અલગ એક રોટલાનો બાંધવો પડે છે. કારણ કે આ રોટલીની જેમ આ લોટ છે ને એ સ્મૂથ નથી હોતો. એટલે આ ઝાઝા રોટલા કરવા હોય તો આપણે હારે ન બાંધી શકીએ. એક 2 રોટલાનો લોટ બાંધવાનો.
બરાબર. જેથી એ સુકાઈ ન જાય. ઓકે, બરાબર. હા. અને તમે આ રોટલો અને ઓળો તૈયાર કરો છો ત્યાં સુધી તમારા માટે એક ખાસ મહત્વની વાત હા. કે આજે તમે કિચન મેજિકમાં આવ્યા છો તો તમારે અમારા જે કિચન મેજિકનો એક રૂલ હોય છે કે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની હોય છે કે Okay. જેમાં તમે વણેલા ગાંઠિયા બનાવ્યા હા. અને ઓળો રોટલો બનાવ્યો એમાંથી જે પણ વધ્યું હોય હા. એનો તમારો ઉપયોગ કરીને એક ત્રીજી રેસિપી બનાવવાની છે કે જે ફક્ત 5 મિનિટમાં બની જવી જોઈએ અને Okay. એમાં ખાસ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો આપણે ઉપયોગ કરીશું. વાહ, તમે મને વાત કરી તો મને તરત જ આઈડિયા આવી ગયો. તો આપણે એક રોટલો બનાવી લેશું, હા, પછી એને આપણે દહીં સાથે વઘારી અને એનો ટેસ્ટ અનેરો જ હોય છે. તો આપણે એક નવી વાનગી એમાંથી બનાવશું. અરે વાહ, ઓકે. તો ધારાબેન, હવે આપણો બાજરાનો રોટલો મસરવાનો લોટ જે છે ને એ તૈયાર છે. અને એમાં ખાસ મસરવાની સિસ્ટમ આમ હથેળીથી રાખવાની, જેથી કરીને તમારો રોટલો એકદમ ચીકણો થાય. જો લોટ ચીકણો નહીં હોય ને તો તમારો રોટલો ભાંગી જશે. બરાબર. એટલે ખાસ મસળવાની આની ટ્રીક જ અપનાવવાની હોય ઓકે. કે જે આવી રીતના હથેળી રાખી તમે જોઈ શકશો કે આમ હથેળી રાખી અને એનાથી આમ મસળવાનો રોટલાને. બરાબર છે. હા. હવે ધારાબેન, આપણો રોટલો ઘડીને તૈયાર છે. હવે આપણે એને ગેસની ઉપર તાવડી ઉપર નાખશું. ઓકે. હવે આપણો આ રોટલો બંને બાજુથી શેકાઈ ગયો છે. તો આપણે એને પ્લેટમાં સર્વ કરશું. ઓકે. અને હવે આ ઓળો અને રોટલો આપણો બનીને તૈયાર તૈયાર છે. છે. યસ, તો તમે જે ક્વિક રેસિપી કહી હતી હા. એ તરફ આપણે આગળ વધીએ. ચોક્કસ. જી. રીંગણનો ઓરો બનાવવા માટેની સામગ્રી: 500 ગ્રામ સમારેલા ટામેટા, 500 ગ્રામ ઝીણી સમારેલી લીલી ડુંગળી, 500 ગ્રામ રીંગણ, 1 કપ સમારેલી કોથમીર, 1 કપ બાજરાનો લોટ, 2 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત હિંગ પાવડર અને મીઠું. તો ધારાબેન, આપણો ઓળો ને રોટલો તૈયાર છે. યસ. ટેસ્ટ કરો. કાઠિયાવાડી મેનુ. વાહ, બિલકુલ. ઓળો અને રોટલો તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. સરસ મજાનું દહીં અને લીલી આખી ડુંગળી સાથે સર્વ કર્યું છે. તો હવે આપણે આપણી ક્વિક રેસિપી તરફ આગળ વધીએ. હા, બોલો. જી, તમે એમાં જે કહ્યું હતું કે તમે દહીં નાખીને કંઈક રોટલો બનાવવાના છો, હા. તો કરી લઈએ શરૂઆત એની. ચાલો કરી લઈએ. ધારાબેન, આપણે આ રોટલો એક એક્સ્ટ્રા બનાવી લીધો હતો હા. અને હવે એ રોટલાનો આપણે ભૂકો કરી અને ખાટા દહીં સાથે વઘારીશું. ઓકે. હા, તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને તેમાં ઓઇલ નાખીશું. અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી બનાવીએ છીએ એટલે ખાસ અહીંયા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. હા, જે હેલ્થ માટે એકદમ સારું છે. જી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે એમાં રાઈ નાખીશું. રાઈ અને જીરું. બરાબર. અને રાઈ જીરું તતડી જાય, એકદમ વઘાર થઈ જાય એટલે ઉપર હિંગ નાખીશું. ચપટી હિંગ નાખીશું. યસ. અને પછી આપણે એમાં દહીં નાખીશું. અને થોડું પાણી ઉમેરીશું. હવે આ દહીં અને પાણી ગરમ થઈ જાય પછી તેમાં મીઠું, મરચું, હળદર બધું નાખીશું. બરાબર. અને દહીંની જગ્યા પર ખાટી છાશ હોય હા, તો એનો પણ ચાલે. ઉપયોગ કરી હા, શકીએ. ઉપયોગ કરી શકીએ. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું. જી. અને થોડો મરચા પાવડર નાખીશું. ઓકે.
બરાબર. હવે આ એકદમ ગરમ થઈ જાય ને, ઉકળવા લાગે એટલે પછી આપણે જે રોટલો બનાવ્યો હતો એનો ભૂકો કરી રાખ્યો છે એ એમાં નાખી દઈશું. ઓકે. જો ધારાબેન, હવે આપણે જોઈએ છીએ કે પાણી એકદમ ઉકળવા લાગે છે, જી. એટલે આપણે આ રોટલાનો ભૂકો એમાં નાખી દઈશું. ઓકે. ઓકે. સો બનીને આપણો આ રોટલો પણ, વઘારેલો રોટલો પણ બનીને તૈયાર છે. એને પણ ફટાફટ સર્વ કરી દઈએ. ચોક્કસ. તો ધારાબેન, આપણો ઇન્સ્ટન્ટ વઘારેલો રોટલો તૈયાર છે. અરે વાહ! દહીં અથવા તો છાશમાં તમે આને ખાટ્ટો વઘારી શકો છો એવો આ રોટલો પણ તૈયાર છે. અને આપણી 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવીને તૈયાર કરી છે પૂજાબેને, કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરેલો છે. થેન્ક યુ સો મચ પૂજાબેન, આજની આ સરસ કાઠિયાવાડી ડિશ અને સાથે ગરમા ગરમ ગાંઠિયા જે તમે અમને શીખવાડ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.